નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। દેશમાં કિંગ જેવું અનુભવી રહ્યો છું। નેશનલ એવોર્ડ જીતીને ગદગદ થયો શાહરૂખ ખાન। હવે કોઈને ટાલ નહીં પડે, મળી ગયો ખારતા વાળનો રામબાણ ઇલાજ। દવાનું નામ છે PP 405। ગ્લેન મેક્સવેલ બાજી પલટી અને ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મુકાબલામાં સાઉથ આફ્રિકાને હરાવ્યો અને T20 સિરીઝ પર કર્યો કબજો। અમરેલી જિલ્લામાં મેઘમહેર, જન્માષ્ટમી પૂર્વે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। એક બાઇક ચાલક તણાયો। ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 સિરીઝમાં ફરી બેબી ડિવિલિયર્સે કરી તોફાની બેટિંગ અને 26 બોલમાં ફટકારી અડધી સદી। મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી। ઇન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો। ટ્રમ્પ અને પુતિનની મુલાકાતનું ભારતે કર્યું સ્વાગત। કહ્યું કે વાતચીતથી જ શાંતિનો રસ્તો નીકળશે। 16 દિવસ 1300 કિલોમીટર અને 20 જિલ્લા। રાહુલ ગાંધીની વોટ અધિકાર યાત્રામાં તેજસ્વી યાદવ પણ જોડાશે। ગુજરાતના 5 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। ભારત પર 50% ટેરિફ લગાવનારા ટ્રમ્પે હવે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ચીન પર આપ્યું મોટું નિવેદન। મિસ્ટર પુતિન, માત્ર તમે જ આવું કરી શકો। મેલેનિયાએ લખેલા પત્ર ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિનને હાથોહાથ આપ્યો। ઓપરેશન સિંદૂરમાં 138 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા। શરીફે પોતે જ મરણોત્તર મેડલ વહેંચતા મુનીરનું રહસ્ય ખુલ્યું। ટ્રમ્પને સોમવારે મળશે ઝેલેન્સ્કી। કહ્યું કે આ શરતો પૂરી થશે તો જ યુદ્ધ રોકવા રાજી થઈશ। યુરોપિયન સંઘે પણ જાહેર કરી દીધું મોટું નિવેદન। પ્રાઇવેટ નોકરી કરનારને 15,000 રૂપિયા આપશે મોદી સરકાર। 50,000 થી લાખ રૂપિયા સુધી પગાર હશે તો જ મળશે લાભ। ચીન અને ભારત ખાડી દેશોના દુકાન બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે। રશિયા અમેરિકાએ પણ ભારે થશે નુકસાન। દેવાયત ખવડને ઘરમાં ઘૂસીને મારવાની ધમકી। મેઘરાજ સિંહનો પડકાર, કાઠી સમાજનું સમર્થન। વિવાદ વધુ ગરમાયો। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।